દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો। પ્રયાગરાજ કુંભના મેળામાંથી પરત ફરી રહેલા અંકલેશ્વર ધોળકાના પરિવારને લીમખેડાના પાલ્લી નજીક ગમખબર અકસ્માત નડતા 4 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તે તમામ ઇજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાઈવે ઉપર ઉભેલી ટ્રકમાં પાછળથી આવી રહેલી કુંભના શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ગાડી ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા અને 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજવા પામ્યા હતા। ત્યારે આ ઘટનાને લઈને લીમખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને લીમખેડા સરકારી દવાખાને મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ આગળની વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે રાત્રે 7 વાગ્યાના અરસામાં લીમખેડા પાલ્લી ઓવરબ્રિજ ઉપર એક ટ્રક બંધ હાલતમાં પડેલ હતી, જેના આજ રોજ સવારે 2:45 વાગ્યાના અરસામાં પ્રયાગરાજથી ટાટા રિંગર ગાડીમાં યાત્રાળુઓ આવતા હતા। તેના ડ્રાઈવરે આ ટ્રક નીચે ગાડીને ઠોકી તેમાં 4 પ્રવાસીઓના મૃત્યુ થયેલ છે, તેમજ 8 ઈજા પામેલ છે। ઈજા પામનાર તમામને ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને મરણ ગયેલાનું લીમખેડા CSC ખાતે PM કરવાની કાર્યવાહી ચાલુ છે।